નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ધાત્વીય વાહકતા અને આયનીય વાહકતા, જેમાં ધાત્વીય વાહકતા ધાતુઓની અંદર રહેલી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનના લીધે, જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ, આને લીધે જે વિદ્યુતનું વહન થાય એને આપણે ધાત્વીય વાહકતા કહેતા હતા. જ્યારે દ્રાવણોમાં આયનોના લીધે જે વિદ્યુતનું વહન થાય એને આપણે આયનીય વાહકતા અથવા તો વિદ્યુત વિભાજ્ય વાહકતા તરીકે ઓળખીએ છીએ. એ વિદ્યુત વિભાજ્ય વાહકતાની અંદર કેટલાક અગત્યના મુદ્દાઓ છે, જેની અંદર એક મુદ્દો છે મોલર વાહકતા, જેની થિયરી, વ્યાખ્યા, સૂત્ર અને આને અનુરૂપ દાખલાઓની ગણતરી આપણે આ ચેપ્ટરની અંદર આજે કરીશું. તો જોઈએ મોલર વાહકતા. જુદા જુદા વિદ્યુત વિભાજના એક જ દ્રાવકમાં બનાવેલા અલગ અલગ દ્રાવણોની વાહકતા એક જ તાપમાને અલગ અલગ હોય છે. જે વિદ્યુત વિભાજનની અંદર એની વાહકતાને અસર કરતા પરિબળો જે છે, એ પરિબળોમાંથી ઘણા બધાનો જે ફેરફાર થાય, કોઈ એકનો ફેરફાર થાય તો બી એની વાહકતાના મૂલ્યમાં ફેરફાર આવી શકે છે. અહીં વાક્ય કહે છે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય નું જેને આપણે દ્રાવ્ય તરીકે ઓળખીશું, એને એક જ દ્રાવકમાં, ઉદાહરણ તરીકે લઈએ તો આપણે દ્રાવક તરીકે પાણી લઈએ. એ પાણીની અંદર જુદા જુદા 3 વિદ્યુત વિભાજનનો ઉલ્લેખ કરીએ તો એકમાં આપણે HCl, એકમાં NaOH અને એકની અંદર NH4OH નો નાખીશું. તો દરેકની અંદર આયનો અલગ અલગ બનશે. HCl ની અંદર બનશે H+Cl-, NaOH ની અંદર બનશે Na+OH-. નેક્સ્ટ આના પછી ત્રીજું વિકલ્પ લીધું, આની અંદર બનશે NH4+ અને OH-. તો દરેકની અંદર આયનો જુદા જુદા છે. આથી આ બનતા દ્રાવણને પણ જુદું દ્રાવણ કહીશું, કારણ કે એકને HCl નું દ્રાવણ, બીજાને NaOH નું દ્રાવણ અને ત્રીજાને NH4OH નું દ્રાવણ કહીશું. તો દરેકની વાહકતા સમાન તાપમાને જુદી જુદી હશે. અહીં દ્રાવક પણ એક છે, તાપમાન પણ એનો એ જ છે. જે પણ દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો છે એ સંપૂર્ણપણે આયનીકરણ પામે તેવા છે. તો દરેકની વાહકતા અલગ કેમ બની? તો એનું રીઝન છે બનતા આયનોના કદ. એટલે કે આયનોના કદ અલગ અલગ હશે તો એમની વાહકતા પણ અલગ અલગ બની શકે છે. આમ થવાનું કારણ ઉત્પન્ન થયેલા આયનોનો વીજભાર તેમજ આયનોના કદ છે. વિદ્યુત વિભાજ્યોની સાંદ્રતા અને વિદ્યુત દબાણની અસર નીચે આયનોનું થતું સ્થાનાંતરણ પણ અલગ અલગ વાહકતા માટે જવાબદાર છે. આથી આવા દ્રાવણોની વાહકતા મોલર વાહકતા વડે દર્શાવી વધુ અર્થસભર રહેશે. શું વાત કરે છે? વિદ્યુત વિભાજ્યોની સાંદ્રતા જો અલગ અલગ હશે તો બી એક રીઝન બની શકે છે, કારણ કે સાંદ્રતા અલગ અલગ હશે તો આયનોનું પ્રમાણ પ્લસ વધુ અથવા ઓછું હોઈ શકે છે. એવી જ રીતે વિદ્યુત વિભાજ્ય દબાણની અસર, એટલે કે આની અંદર જે વિદ્યુતનું વહન છે એની અસર હેઠળ આયનોની જે હેરફેર થાય છે એ હેરફેર પણ એક વાહકતા અલગ અલગ રહેવા પાછળનું કારણ બની શકે છે. તો આ બધા જે પરિબળો કામ કરે તો એને એક મોલર વાહકતા વડે દર્શાવતા આ બધી જ વસ્તુઓનું નિરાકરણ આપણને મળે છે. મોલર વાહકતા λm વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર છે λm = K/C. જ્યાં λm ને આપણે મોલર વાહકતા કહીશું, K જેને આપણે કપ્પા અથવા તો વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખીએ છીએ, અને C આપેલ વિદ્યુત વિભાજ્યની મોલર સાંદ્રતા છે. ઉપરના સમીકરણમાં K કે જેને આપણે વિશિષ્ટ વાહકતા કહીએ છીએ એનો એકમ સિમેન્સ × મીટર ઇન્વર્સ છે, અને સાંદ્રતા C નો એકમ મોલ × મીટર⁻³ અથવા મોલ પર મીટર ક્યુબ તરીકે દર્શાવી શકીએ. આથી λm નો એકમ બનશે સિમેન્સ × મીટર² × મોલ ઇન્વર્સ. મોલર વાહકતા λm = K × 1000/C. આ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો જ્યારે વિશિષ્ટ વાહકતા તમને સેન્ટીમીટરમાં આપેલી હોય, સિમેન્સ × સેન્ટીમીટર ઇન્વર્સની અંદર. ત્યારે મીટરનો ઉપયોગ કરવાનો થાય
ત્યારે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે બાય સી નો ઉપયોગ કરીશું. સેન્ટીમીટરનો કોઈ વસ્તુ આપેલી છે તો કે ઇન્ટુ 1000 બાય સી અને એ વખતે સાંદ્રતા સી મોલ પર લીટરમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં એકમ પણ ખૂબ જ અગત્યનું કામ કરે છે અને સૂત્ર પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મોલારિટી એકમમાં મોલર વાહકતાનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે, મીટરમાં પણ અને સેન્ટીમીટરમાં પણ. જો આપેલ દ્રાવણની સાંદ્રતા જે આપણે મોલારિટીમાં લીધી છે આની જગ્યાએ નોર્માલિટી અથવા તો ગ્રામ તુલ્યભારમાં લેવામાં આવે તો તે તુલ્ય વાહકતા તરીકે ઓળખાય છે અને તેનો એકમ મો અથવા તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ ગ્રામ ઇન્ટુ તુલ્ય ઇન્વર્સ થશે. તો અહીં સાંદ્રતાને આધારે બે પ્રકાર પડે છે. જો તમે મોલર વાહકતાનો ઉપયોગ કરો છો તેને મોલર વાહકતા કહીશું અને નોર્માલિટીનો ઉપયોગ કરો છો તો આપણે આને તુલ્ય વાહકતા તરીકે ઓળખીશું. અહીં બે સૂત્રો છે, બંને સૂત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે એમના એકમ પણ એટલા જ અગત્યના રહેશે. આગળ ચર્ચા કરીએ તો 1 Siemens into meter square into mole inverse is equal to 10⁴ Siemens into centimeter square into mole inverse. આ મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ઝેશન છે. એવી જ રીતે સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ઝેશન થશે. 1 Siemens into centimeter square into mole inverse is equal to 10⁻⁴ Siemens into meter square into mole inverse. દ્રાવણની સાંદ્રતાના ફેરફારો સાથે તેની વાહકતામાં થતા ફેરફારો શું થશે? તો દ્રાવણમાં ઓગળેલો વિદ્યુત વિભાજનની સાંદ્રતામાં ફેરફાર થવાથી દ્રાવણની વાહકતા તેમજ તેની મોલર વાહકતામાં ફેરફાર થાય છે. એની વાહકતા પણ બદલાઈ જશે અને મોલર વાહકતામાં પણ ફેરફાર થશે જો આપેલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર થશે તો. નિર્બળ તેમજ પ્રબળ બંને પ્રકારના વિદ્યુત વિભાજ્ય પદાર્થોના દ્રાવણોમાં સાંદ્રતા ઘટવાની સાથે દ્રાવણની મોલર વાહકતા હંમેશા વધે છે. નિર્બળ તેમજ પ્રબળ બંને પ્રકારના વિદ્યુત વિભાજ્ય પદાર્થોના દ્રાવણમાં સાંદ્રતા ઘટવાથી મોલર વાહકતા વધે છે તેમજ વાહકતાના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો. દ્રાવણના એકમ કદમાં વીજભારનું વહન કરતા આયનોની સંખ્યા દ્રાવણની વાહકતા હંમેશા વધે છે. એટલે કે ચોક્કસ કદની અંદર જો વિદ્યુત વિભાજનનું વહન એટલે કે વિદ્યુતનું વહન કરતા આયનોની સંખ્યામાં વધારો થાય તો તેની વાહકતાના મૂલ્યમાં વધારો કરે છે. એટલે કે જેમ આયનોની સંખ્યા વધુ તેમ તેની વાહકતા વધુ. દ્રાવણના એકમ કદમાં વીજભારનું વહન કરતા આયનોની સંખ્યા દ્રાવણની સાંદ્રતા ઘટવાથી ઓછી થાય છે. આ હકીકતની સ્પષ્ટ થાય છે કે દ્રાવણની વાહકતા ઘટે છે. બીજી વસ્તુ વાત કરીએ કે જો તમે સાંદ્રતામાં ઘટાડો કરો છો તો આયનોની સાંદ્રતામાં પણ ઘટાડો થશે અને જો આયનોની સાંદ્રતા ઘટી તો વિદ્યુતની વાહકતાના મૂલ્યમાં પણ ઘટાડો થાય છે. કારણ કે આપણે ચર્ચા કરી ગયા કે વિદ્યુત વિભાજ્ય વાહકતા અથવા દ્રાવણની વાહકતા કોને કહેવાય? તો જે દ્રાવણોમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરાયો છે એના આયનોની સંખ્યા પર આધારિત છે. જેમ આયનોની સંખ્યા વધુ હશે તેમ તેની વાહકતાના મૂલ્યમાં પણ વધારો થશે. આગળ ચર્ચા કરીએ વાહકતાની અંદર કયા કયા પ્રકારના ફેરફારો છે અને અનુરૂપ એક દાખલો છે. આપણે જે સૂત્ર જોયું હમણાં કે ઇન્ટુ 1000 બાય સી અને લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે બાય સી. ત્યાં આગળ આપણે મીટરની અંદર ઉપયોગમાં કર્યો હતો તો એનો એકમ થયો હતો સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ અને સેન્ટીમીટરમાં એનો ઉપયોગ થયો હતો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો એ એકમનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. એ બંનેનો ઉપયોગ કરીને આપણે આ દાખલાની કેલ્ક્યુલેશન કરીશું. તો તૈયાર છો? ચલો ત્યારે કોયડો 3.4 0.1 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓમેગા છે અથવા તો ઓહમ છે.
0.1 મોલર અથવા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓમેગા અથવા ઓહમ છે. તે જ કોષને જો 0.02 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ KCl દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 520 ઓહમ થઈ જાય છે. 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. 0.1 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ KCl દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ પર મીટર છે. અહીં આપણે પહેલા તો રકમને સમજીએ. આપણને રકમની અંદર એક પાત્ર, એક વાહકતા કોષ કે જેની અંદર KCl ભરેલો છે, જેની સાંદ્રતા 0.1 મોલર છે અને અવરોધ 100 ઓમેગા છે. જો એ જ કોષની અંદર KCl દ્રાવણ ભરેલું છે, ભરવામાં આવે અને સાંદ્રતા ચેન્જ કરેલી છે 0.02 મોલર, તો એ વખતે એનો અવરોધ 520 ઓમેગા થઈ જાય છે. તો 0.02 મોલર KCl ના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા બંને ગણો. અહીં આપણને વાહકતા આપી છે 0.1 મોલર KCl ની, જે છે 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા સિમેન્સ પર મીટર. કિંમત આપી છે 0.1 મોલર KCl ની, કેલ્ક્યુલેશન કરવાની છે 0.02 મોલર KCl ની. સૌપ્રથમ છે આપણે એકમ મેળવીશું કોષ અચળાંકનો. કોષ અચળાંક G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ RK, જ્યાં R અવરોધ અને K વાહકતા અથવા વિશિષ્ટ વાહકતા. R 100 અને K ની વેલ્યુ છે 1.29 સિમેન્સ પર મીટર. આન્સર આવશે 129 મીટર ઇન્વર્સ મીટરમાં અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. 0.2 મોલર KCl ની દ્રાવણની વાહકતા K ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર અપોન R. કારણ કે કોષ અચળાંકની વેલ્યુ આખા કોષ માટે અચળ રહેતી હોય છે. તો અહીં G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ RK પરથી 0.02 મોલર માટેની વાહકતા શોધીએ K G સ્ટાર અપોન R. G સ્ટાર કોષ અચળાંકની વેલ્યુ 129 મીટર ઇન્વર્સ અને 0.02 મોલર KCl ના દ્રાવણની સાંદ્રતા છે અવરોધ છે 520 ઓહમ. જેનું સાદું રૂપ આવશે આપણી જોડે 0.248 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર પડી ગઈ હશે કે મીટર ઇન્વર્સ તો ઠીક છે, પણ S એટલે કે સિમેન્સ ક્યાંથી આવ્યો? તો આપણે આગળ અભ્યાસ કરી ચૂકેલા છીએ 1 અપોન ઓહમ. એને સિમેન્સ કહીશું અથવા તો મહો કહીશું અથવા તો ઓમેગા ઇન્વર્સ કહીશું. કોઈ પણ રીતે સવાલ બની શકે છે. તો આપણે એકમ લખીશું સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. હવે સાંદ્રતા C ઇઝ ઇક્વલ ટુ 0.02 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સમાં છે. અહીં વાહકતા મીટરમાં હોવાથી તમારે સાંદ્રતાનો એકમ C મીટરમાં લાવવો ફરજિયાત છે. કારણ કે કોઈ પણ દાખલાની કેલ્ક્યુલેશન વખતે એની યુનિટ એટલે કે એકમ એ બધા એક જ યુનિટમાં હોવા જરૂરી છે, એ MKS માં કાં તો પછી બધા CGS માં. તો લીટરને આપણે મીટરમાં કન્વર્ટ કર્યો તો 1000 વડે ગુણી દઈશું. 1000 ઇન્ટુ 0.02 મોલ ઇન્ટુ મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 20 મોલ ઇન્ટુ મીટર રેઝ ટુ -3 અથવા તો મોલ પર મીટર ક્યુબ. હવે મોલર વાહકતા લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ K બાય C ઇઝ ઇક્વલ ટુ 248 ઇન્ટુ 10⁻³ જે ઉપર આપણને વેલ્યુ આપી છે. શોધી આપણે વાહકતાની 0.248 અને ઘાતાંક સ્વરૂપે લખી છે અપોન 20 મોલ ઇન્ટુ મીટર રેઝ ટુ -3. આનો આન્સર આવશે 124 ઇન્ટુ 10⁻⁴ સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આપણે બંને સવાલ વાહકતા અને મોલર વાહકતા બંને ગણ્યા. બંને મોલ મીટરની અંદર આપણે શોધ્યા છે. આ જ વસ્તુ આપણે સેન્ટીમીટરમાં પણ કેલ્ક્યુલેશન કરી શકીએ, જે મેં તમને નીચે કરીને અહીંયા બતાવેલી છે. વાહકતા ઇઝ ઇક્વલ ટુ G સ્ટાર અપોન R ઇઝ ઇક્વલ ટુ 1.29 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ અપોન 520 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0.248 ઇન્ટુ 10⁻² સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. એ જ વસ્તુ મોલર વાહકતા લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1000 બાય C ઇઝ ઇક્વલ ટુ 0.248 ઇન્ટુ 10⁻² સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ લીટર ઇન્વર્સ અપોન
0.02 mole into liter raised to -1 is equal to 124 Siemens into centimeter square into mole inverse. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું, અહીં સેન્ટીમીટર અને મીટર બંનેમાં કોઈ પણ એક રીતે દાખલો કેલ્ક્યુલેશન કરી શકાય છે, અને જો રકમમાં તમને સ્પેસિફિક સેન્ટીમીટર કે મીટરનો ઉલ્લેખ કર્યો છે તો આપણે એ જ પ્રમાણે દાખલાની કેલ્ક્યુલેશન કરીશું. નેક્સ્ટ આગળ જોઈએ. કોયડો 3.5 1 સેન્ટીમીટર વ્યાસ ડાયામીટર અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ NaOH દ્રાવણનો અવરોધ 5.55 × 10⁻³ ઓહમ છે. તો અવરોધકતા રો, વાહકતા K અને મોલર વાહકતા લેમ્ડા m ગણો. ત્રણ વસ્તુ શોધવાની છે: અવરોધકતા રો, વાહકતા K અને મોલર વાહકતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખીશું, આ જ ક્રમમાં આપણે જો દાખલાની કેલ્ક્યુલેશન કરીશું, પહેલા અવરોધકતા રો મળે, જો અવરોધકતા રો મળે તો K વાહકતા શોધી શકીશું, કારણ કે વાહકતા K = 1/ρ, અને જો વાહકતા K મળી ગઈ તો મોલર વાહકતા લેમ્ડા m = K × 1000/c પ્રમાણે ઇઝીલી કેલ્ક્યુલેશન આપણે કરી શકીશું. તો જોઈએ આપણે સૌપ્રથમ એરિયા ક્ષેત્રફળ શોધવું પડશે. કેમ? તો આપણને અવરોધકતા શોધવી પડશે, અને અવરોધકતા શોધવા માટે અવરોધકતા અને અવરોધ R વચ્ચેનો સંબંધ આપણને ખબર છે, તો એ સૂત્રનો ઉપયોગ કરીને સૌપ્રથમ પહેલા આપણે અવરોધકતા શોધીશું. તો એ માટે આપણે ક્ષેત્રફળ A ની જરૂર પડશે. A = πr², જ્યાં પાઈ ની વેલ્યુ છે 3.14 ઇન્ટુ ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર સ્ક્વેર, જે આપણને 1 સેન્ટીમીટર વ્યાસ આપ્યો છે. D diameter is equal to 2r and r is equal to d/2. એટલે 1 છે તો આની જગ્યાએ થશે 0.5. આની વેલ્યુ આવશે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર, જેને મીટરમાં કન્વર્ટ કરશો તો થશે 0.784 into 10⁻⁴ મીટર સ્ક્વેર. L લેન્થ આપેલી છે 50 સેન્ટીમીટર = 0.5 સેન્ટીમીટર. Rho is equal to RA/L. Rho is equal to RA/L is equal to R ની વેલ્યુ છે 5.55 10⁻³ ઓમેગા ઇન્ટુ A ની વેલ્યુ છે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર અપોન 50 સેન્ટીમીટર is equal to 87.135 ઓમેગા ઇન્ટુ સેન્ટીમીટર, અથવા તો સિમેન્સ નહીં આવે, 87.135 ઓમેગા ઇન્ટુ સેન્ટીમીટર. વાહકતા K = 1/ρ, તો 1/87.135 is equal to 0.01148 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર. હવે સિમેન્સ આવશે કારણ કે 1/ω થઈ ગયો, અને 1/ω is equal to સિમેન્સ તરીકે આપણે આને ઓળખીશું. આગળ ચર્ચા કરીએ. મોલર વાહકતા લેમ્ડા m = K × 1000/c. K ની વેલ્યુ આપણે શોધી દીધી, 0.01148 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ લીટર ઇન્વર્સ બાય 0.05 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 229.6 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ, એટલે 229.6 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ જ વસ્તુ જો સેન્ટીમીટરને બદલે મીટરના પર્યાયમાં ગણવામાં આવે તો લેમ્ડા m is equal to RA/L 5.555 10⁻³ ગુણ્યા 0.785 10⁻⁴ અપોન 0.5 મીટર આવશે 87.135 ગુણ્યા 10⁻² ઓમેગા ઇન્ટુ મીટર. આ જ વસ્તુ વાહકતા K = 1/ρ, 87.135 is equal to 1.148 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, અને મોલર વાહકતા લેમ્ડા m is equal to only K/c, 1.148 K ની વેલ્યુ 50 મોલ પર મીટર ક્યુબ, તો માઇનસ ક્યુબ is equal to 229.6 into 10⁻⁴ સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ
મોલ ઇન્વર્સ. તો અહીં આપણને દાખલો સેન્ટીમીટર તેમજ મીટર બંને યુનિટની અંદર ગણીને અહીંયા આપણને આપેલો છે. નેક્સ્ટ ચર્ચા કરીશું હવે. એકમ આડછેદ ધરાવતા અને એકમ લંબાઈના અંતરે રહેલા બે પ્લેટિનમ ધ્રુવો વચ્ચે રહેલા એકમ કદ ધરાવતા આપેલી સાંદ્રતા વિદ્યુત વિભાજનના દ્રાવણ વડે થતું વિદ્યુત વહન એ દ્રાવણની વાહકતા છે. શું વાત કરે છે કે જે એકમ કોષ છે એની અંદર એકમ આડછેદ ધરાવતા અને બે એકમ અંતરે રહેલા બે પ્લેટિનમના ધ્રુવો છે અને આ ધ્રુવો વચ્ચે એકમ કદમાં આપેલી જે વિદ્યુત વિભાજનની જે સાંદ્રતા છે એ સાંદ્રતાને એની દ્રાવણની વાહકતા તરીકે ઓળખાય છે. ઉપરની હકીકત નીચેના સૂત્રથી આપણે સ્પષ્ટ કરી શકીએ. G is equal to KA by L is equal to K. તો G is equal to K વાહકતા એ જ એની વિશિષ્ટ વાહકતા બને છે ક્યારે કે જ્યારે A અને L ના માપન એકમ મીટર અથવા તો સેન્ટીમીટરમાં હોય. અહીં એકમ આડછેદ ધરાવતા અને એકમ લંબાઈના અંતરે રહેલા બે ધ્રુવ વચ્ચે રહેલા 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા V કદના દ્રાવણની વાહકતાને મોલર વાહકતા કહે છે. એટલે જે વાહકતા G હતી એ હવે મોલર વાહકતામાં કન્વર્ટ થઈ. કેમ કે એકમ આડછેદ અને એકમ ક્ષેત્રફળ ધરાવતા ઘટકો અને જે એકમ લંબાઈના અંતરે રહેલા છે અને એ બે ઘટકો બે ધ્રુવો વચ્ચે જે દ્રાવણ રહેલું છે ને એની સાંદ્રતા જો મોલમાં હોય 1 મોલ હોય 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા આ V કદના દ્રાવણની વાહકતાને આપણે એની મોલર વાહકતા તરીકે સ્વીકારીએ છીએ. આથી G ની જગ્યાએ આવશે λm is equal to Ka by L, જ્યાં L 1 કારણ કે એકમ લંબાઈ લીધી છે અને A is equal to V કારણ કે બે એકમ આડછેદ ક્ષેત્રફળ વચ્ચે જે પણ કદ રોકાયેલું છે એ દ્રાવણના કદને આપણે V તરીકે સ્વીકારેલું છે. આથી λm is equal to K into V. બીજું લખીએ છે મોલર વાહકતા સાંદ્રતામાં ઘટાડા સાથે વધે છે. આનું કારણ એ છે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કુલ કદ V પણ વધે છે. મોલર વાહકતા દ્રાવણમાં ઘટાડા સાથે વધે છે કારણ કે આગળ સૂત્ર જોઈએ આપણે λm is equal to K by C, જ્યાં C એની સાંદ્રતા છે. જો સાંદ્રતા ઘટાડવામાં આવે તો મોલર વાહકતા λm ના મૂલ્યમાં વધારો થશે કારણ કે કદ V માં પણ વધે છે. એ જણાયું છે કે દ્રાવણના મંદનને કારણે K ના મૂલ્યમાં ઘટાડો થાય છે. તેના કદમાં થયેલા વધારાને સરભર કરતા વધારે હોય છે. એ ભૌતિક રીતે એનો અર્થ એમ થાય કે તે આપેલા સાંદ્રતાએ λm ને વ્યાખ્યાયિત કરી શકાય છે. તે બે વિદ્યુત ધ્રુવો વચ્ચે એકમ અંતરે રાખેલા પરંતુ એટલો મોટો આડછેદ છે કે દ્રાવણના પૂરતા કદને તે સમાવી લે છે. એટલે કે આપણે જો કોઈ દ્રાવણની મોલર વાહકતાની કેલ્ક્યુલેશન કરવી છે તો એ દ્રાવણના કદને બે વિદ્યુત ધ્રુવો વચ્ચે અથવા તો બે વિદ્યુત ધ્રુવોના આડછેદ ક્ષેત્રફળને એવી રીતે ગોઠવીશું કે એ આખા દ્રાવણના કુલ કદને એ બંને ધ્રુવો વચ્ચે સમાવી શકે. જ્યારે સાંદ્રતા શૂન્ય તરફ જાય છે ત્યારે મોલર વાહકતા સીમિત મોલર વાહકતા તરીકે ઓળખાય છે અને તેને સંજ્ઞા λ0m તરીકે દર્શાવાય છે. એટલે કે સાંદ્રતા ઘટાડવા મોલર વાહકતાના મૂલ્ય વધારવા માટે સાંદ્રતાને T → 0 એટલે કે લગભગ શૂન્ય સુધી પહોંચાડાય છે પરંતુ સાંદ્રતા શૂન્ય હોતી નથી, લગભગ શૂન્ય સુધી. તો જેમ જેમ સાંદ્રતા ઘટાડવામાં આવશે તેમ તેમ તેની મોલર વાહકતાના મૂલ્યમાં પણ વધારો થાય છે અને સાંદ્રતા લગભગ શૂન્ય તરફ જાય ત્યારે આપણે તેને એની સીમિત મોલર વાહકતા અથવા તો અનંત મંદને મોલર વાહકતા તરીકે ઓળખીએ છીએ λ0m. ચલની સાંદ્રતા સાથેના ફેરફાર પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજન માટે અલગ અલગ હોય છે. જો એ શું અલગ અલગ છે સૌપ્રથમ જોઈએ આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યોની મોલર વાહકતાની ચર્ચા કરીએ. તો કહે છે કે પ્રબળ વિદ્યુત વિભાજન માટે λm નું મંદન સાથે ધીરે ધીરે વધે છે
અને તેને નીચેના સમીકરણ વડે રજૂ કરાવી શકાય છે. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0m માઇનસ a ઇન્ટુ સી રેઝ ટુ 1/2. એટલે એવું કહેવાનો અર્થ એવો છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યો પહેલેથી જ સંપૂર્ણ આયનીકરણ પામેલા હોય છે. આથી તેમનું મંદન કરવાથી તેમની વાહકતામાં ખાસ કોઈ ફેરફાર થતો નથી. એટલે સૂત્ર મૂક્યું છે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0m માઇનસ a ઇન્ટુ સી રેઝ ટુ 1/2. એ અહીંયા આલેખીય રજૂઆત દ્વારા દર્શાવી છે કે જે KCl કે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને CH3COOH કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. હવે બંનેની અંદર શું ડિફરન્સ છે આનો આપણે થિયરિકલ અભ્યાસ કરીશું. એ જોઈ શકાય છે કે જો લેમ્બડા એમ વિરુદ્ધ સી રેઝ ટુ 1/2 નો આલેખ દોરીએ તો આપણને એક સીધી રેખા મળે છે. આ ચર્ચા કોના માટેની છે તો ધ્યાન રાખજો, પ્રબળ વિદ્યુત વિભાજક KCl માટેની જ છે. આપણે એસિટિક એસિડ એટલે કે CH3COOH જેવા નિર્બળ વિદ્યુત વિભાજનનો અભ્યાસ આના પછીની થિયરીમાં કરીશું. અને આંતરછેદ લેમ્બડા 0m અને ઢાળનું મૂલ્ય -a ના બરાબર થશે. અચળાંક a નું મૂલ્ય આપેલ તાપમાને અને દ્રાવક માટે વિદ્યુત વિભાજનના પ્રકાર એટલે કે દ્રાવણમાં વિયોજિત થયેલા વિદ્યુત વિભાજનના ધનાયન અને ઋણાયન પર આધારિત હોય છે. કોના મૂલ્યની વાત છે? ઢાળ -a એટલે કે જે અચળાંક છે એની વેલ્યુ જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેર્યો છે એના ધનાયન અને ઋણાયનના વિયોજન પર રહેલો છે. NaCl, KCl, CaCl2 અને MgCl2 એટલે કે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ વિદ્યુત વિભાજ્યોના પદાર્થોના અનુક્રમે જે 1s1, 1s1, 2s1 અને 2s1 સંયોજકતા ધરાવતા પદાર્થોના પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે જાણીતા છે. એટલે NaCl માટે 1s1 એટલે કે Na+ અને Cl- બંનેની સંયોજકતા 1:1 છે. KCl K+, Cl- એટલે એના માટે પણ 1s1, CaCl2 Ca2+, Cl-1 એટલે 2s1 સેમ જ. MgCl2 માટે 2s1 થશે કારણ કે Mg2+ અને Cl-1 મળશે. એક જ પ્રકારના તમામ વિદ્યુત વિભાજ્ય તરીકે જાણીતા છે. એ એક જ પ્રકારના તમામ વિદ્યુત વિભાજ્ય માટે એના મૂલ્ય સમાન રહેશે. એક જ પ્રકારના તમામ વિદ્યુત વિભાજ્ય માટે એના મૂલ્યો સરખા રહેશે. એટલે કે NaCl KCl માટે સેમ રહેશે, CaCl2 અને MgCl2 માટે સેમ રહેશે. હવે ચર્ચા કરીએ. એનો મતલબ અહીંયા એવો થયો કે પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તમે આ આંતરછેદ એટલે કે આલેખ દ્વારા અને આલેખમાં મળતા આંતરછેદ દ્વારા સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવી શકાય છે. પરંતુ શું નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે જ આ વસ્તુ સાચી છે? તો ચલો જોઈએ આપણે. મંદન સાથે વાહકતાના ફેરફારનો અભ્યાસ વૈજ્ઞાનિક ઓસ્વાલ્ડે કર્યો હતો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્યના સાંદ્રતાના ઘટાડામાં સાથે વાહકતાનો ફેરફાર વિશેષ જણાય છે. આનું રીઝન મેં તમને પહેલા કહી દીધું છે કે પ્રબળ વિદ્યુત વિભાજનની અંદર આપેલ વિદ્યુત વિભાજ્ય પદાર્થ પહેલેથી જ મોસ્ટલી સંપૂર્ણપણે વિયોજિત થયેલો છે. એટલે જે વાહકતા મળવાની હતી એ આપણને પહેલેથી મળી ગયેલી છે. હવે તેની સાંદ્રતામાં ઘટાડો કરવાથી વિયોજન વધુ થવાનું નથી કારણ કે પદાર્થ ઓલરેડી પહેલેથી જ વિયોજિત છે. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ પહેલેથી વિયોજિત હોતો નથી કારણ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય તો કે જેનું આયનીકરણ દ્રાવણમાં સંપૂર્ણપણે થતું નથી અથવા તો અંશતઃ થાય છે તો તેઓ સંપૂર્ણ વિયોજિત નથી. આથી એનું જો મંદન કરવામાં આવે એટલે કે દ્રાવક પદાર્થ ઉમેરી એનું જો મંદન કરવામાં આવે તો તેના વિયોજનમાં સવિશેષ પ્રમાણનો ફેરફાર જોવા મળે છે. આ પ્રકારના અભ્યાસને ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ કહે છે. ચલો જોઈએ મંદનના નિયમ વિશે વધુ આગળ. તો વધુ સાંદ્રતા ધરાવતા એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન ઘણો ઓછો હોય છે. વધુ સાંદ્રતા ધરાવતા
એટલે કે એકમ કદની અંદર વધુ પડતો તમે એસિડિક એસિડ નાખો તો બી તે અવિયોજિત પ્રમાણેનું વધુ રહેશે. કહેવાનો અર્થ કે લગભગ એસિડિક એસિડનું જે વિયોજન છે એપ્રોક્સિમેટ 5% જેટલું હોય છે, એનાથી વધુ વિયોજિત થતો નથી. એટલે કે એનો વિયોજન અંશ ઘણો ઓછો હશે. આવા વિદ્યુત વિભાજ્યો માટે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું મંથન કરવાથી તેના કુલ કદમાં થતા વધારાની સાથે તેના વિયોજન અંશમાં પણ વધારો થાય છે. કારણ નિયમ આપણો છે લસટેરિયનનો નિયમ, ધોરણ 11 ચેપ્ટર 7 સંતુલનની અંદર અભ્યાસ કરેલો છે કે જો દ્રાવણના વિયોજન વધારવું હોય તો તમારે પ્રક્રિયક તરફ પાણી ઉમેરો, મતલબ કે પ્રક્રિયક ઉમેરો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. પરિણામે આયનોની સંખ્યામાં વધારો થવાથી તેની મોલર વાહકતા લેમ્ડા એમ માં પણ વધારો થાય છે. આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે આવા દ્રાવણોની અતિ મંદ સ્થિતિએ તેની મોલર વાહકતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્ર રૂપે વધે છે. જે આપણે આગળની આકૃતિ જોઈ આની અંદર તમે જોઈ શકો છો કે જે COOH છે આનો વક્ર y અક્ષને ક્યાંય ટચ થતો નથી, એટલે કે તે y અક્ષને સમાંતર બની જાય છે. આથી તેનો આંતરછેદ મેળવી શકાતું નથી. આવા દ્રાવણો માટે લેમ્ડા એમ આલેખને x અક્ષ તરફ લંબાવવાથી આંતરછેદ મળતો નથી અને મોલર વાહકતા લેમ્ડા 0 એમનું મૂલ્ય મેળવી શકાતું નથી. કોલરોસના આયનોના સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત દ્વારા આવા વિદ્યુત વિભાજ્યો માટે સીમિત મોલર વાહકતાના મૂલ્યો મેળવી શકાય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપેલી સાંદ્રતાએ તેનો વિયોજન અંશ આલ્ફા નીચે મુજબ છે. વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપેલ સાંદ્રતાએ દ્રાવણની મોલર વાહકતા લેમ્ડા એમ અને અનંત મંદને દ્રાવણની સીમિત મોલર વાહકતા લેમ્ડા 0 એમ, એટલે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ અપોન લેમ્ડા 0 એમ. હવે ચર્ચા કરીએ આપણે નિર્બળ એસિડના વિયોજન અચળાંક Ka નું સૂત્ર જાણીએ છીએ. નિર્બળ એસિડનો વિયોજન અચળાંક Ka ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા, જ્યાં Ka નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અચળાંક છે, C દ્રાવણની સાંદ્રતા, આલ્ફા નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ. આથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ અપોન લેમ્ડા 0 એમ. આ કિંમતને ઉપરના સમીકરણ Ka ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા ની અંદર મૂકતા C લેમ્ડા સ્ક્વેર એમ અપોન લેમ્ડા 0 એમ નો સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ લેમ્ડા એમ અપોન લેમ્ડા 0 એમ. સાદું રૂપ આપીશું તો આપણને સમીકરણમાં છે C લેમ્ડા સ્ક્વેર એમ અપોન લેમ્ડા 0 એમ કૌંસમાં લેમ્ડા 0 એમ માઇનસ લેમ્ડા એમ. આને સમજાવું તો એક દાખલો જોઈએ આપણે. દાખલો 20 0.001028 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ એસિટિક એસિડની વાહકતા 4.95 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ, એટલે કે એનો K આપી દીધો. એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા લેમ્ડા 0 એમ 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ હોય તો તેનો વિયોજન અચળાંક ગણો. જોઈએ લેમ્ડા એમ સૌપ્રથમ, કારણ કે આપણને લેમ્ડા એમ આપેલો નથી, લેમ્ડા 0 એમ આપ્યો છે તો લેમ્ડા એમ શોધી નાખીએ. K ઇન્ટુ 1000/C, K ની વેલ્યુ આપણને આપેલી છે 4.95 10⁻⁵ ઇન્ટુ 1000 અપોન C ની વેલ્યુ છે 0.001028 ઇઝ ઇક્વલ ટુ જેનો સાદું રૂપ તથા આન્સર મળશે આપણને 48.15 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. આ પરથી આપણે આલ્ફાની વેલ્યુ મેળવીએ. આલ્ફા વિયોજન અંશ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ અપોન લેમ્ડા 0 એમ. લેમ્ડા એમની કિંમત આપણે શોધી 48.15 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ અપોન સીમિત મોલર વાહકતા લેમ્ડા 0 એમ ઇઝ ઇક્વલ ટુ 390.5 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. આનું સાદું રૂપ આપણને મળશે 0.1233. હવે આપણે મેળવવાનો છે એસિડનો વિયોજન અચળાંક Ka. તો Ka ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા
સી ની વેલ્યુ આપણને આપી દીધી છે 0.001028 અને આલ્ફાની કિંમત આપણે મેળવી 0.1233 and એનો સ્ક્વેર અપોન 1 માઇનસ 0.1233 જેનો આન્સર મળશે કે 1.78 into 10⁻⁵ મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે શીખ્યા મોલર વાહકતા, નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા, પ્રબળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા અને એને અનુરૂપ કેટલાક દાખલાઓ બાકીનો આગળના ચેપ્ટરની અંદર આગળ